નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે તારીખ છે 15 ફેબ્રુઆરી 2026 ને રવિવાર. તમે જોઈ રહ્યા છો ગુજરાત ફ્લેશ. જ્યાં આપણે જાણીશું દેશ અને દુનિયાના મોટા અને તાજા સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજની તાજી અને મોટી ખબરો. ગુજરાતમાં હવે શિક્ષકોએ ચોક અને ડસ્ટર છોડીને ગલીએ ગલીએ કૂતરા ગણવા પડશે. જી હા મિત્રો, શિક્ષણ નિયામકમાં નવા પરિમંત્રે રાજ્યમાં મોટા વિવાદ છેડ્યા છે. એસઆઈઆરની કામગીરી પૂરી થઈ નથી, ત્યાં જ આવું નવું કામ સોંપાઈ દેવાયું છે. સુપ્રીમ કોર્ટના આદેશનું કારણ આપીને હવે શાળાઓ અને તેની આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરા ગણતરી કરવાનું કામ શિક્ષકોને આપવામાં આવ્યું છે. આ આદેશ બાદ વિપક્ષ પૂછી રહ્યું છે કે ગુજરાતમાં શિક્ષકો સિવાય બીજું કોઈ કામ કરવા વાળું બચ્યું જ નથી. 3000 શાળાઓ તો એક જ શિક્ષકથી ચાલે છે. કે આવી કામગીરી સોંપાશે તો ભણતરનું શું થશે? યાદી લાંબી છે. ક્યારેક તીડ બગાડવા તો ક્યારેક લગ્નમાં જમણવારો બગાડ તપાસો તો ક્યારેક શૌચાલય ગણવા. તો તમારું શું કહેવું છે? શિક્ષકો પાસે આવી બિન શૈક્ષણિક કામગીરી કરાવી યોગ્ય છે? તમારા વિચાર કમેન્ટ બોક્સમાં જણાવો. ધોળકા તાલુકાના કેલિયા વાસણામાં પીસવાડા ગામ અને શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધી છે. લાખોની રોકડ અને દાગીનાની ચોરી કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં અમીરગઢના ખજરિયા ગામની પ્રાથમિક શાળામાં રાજકુમાર નામનો શિક્ષક દારૂ પીધેલી હાલતમાં આવતા હોબાળો થયો હતો. ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી પોલીસને સોંપ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે. શિવાલય રેસિડેન્સમાં છેલ્લા 2 મહિનામાં 8 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. ભુજના એરપોર્ટ રિંગ રોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 2 દિવસમાં અલગ અલગ સ્થળોએ બનેલા અકસ્માતોમાં 2 યુવાનોના મોત થયા હોવાનો બનાવ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રહેવાસીઓએ ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના મુસાફરો માટે વધુ એક વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આગામી 18 ફેબ્રુઆરીથી અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન અને ઉદયપુર શહેર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. હવે ઉદયપુર માત્ર 4.25 કલાકમાં પહોંચી શકાશે. ભાણવડ તાલુકાના સાજડિયાની પાસે આવેલી પાવરિકા કંપનીની સાઇટ પર ખુલ્લામાં પડેલી 88 નંગ કોપરની પ્લેટોની ચોરી થઈ હતી. આ 7 નારી ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ પ્લેટોની કિંમત અંદાજે ₹100,38,000 થી પણ વધુ હતી. જૂનાગઢના ભવનાથ મેળામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેમાં યુવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિમાં જોવા મળી હતી. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.